આજે સૃષ્ટિ સર્જન સ્કૂલ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું અમે સ્વાગત કરીએ છીએ. આજે વિશ્વ વન્યજીવન દિવસ છે, 3 માર્ચ, અને આપણે આ દિવસની ઉજવણી કરતા આજે એક વિશેષ વક્તવ્યનું આયોજન કર્યું છે. અને મને જણાવતા આનંદ થાય છે કે આપણી સાથે આજે સ્ટુડિયોમાં ડૉક્ટર ચાંદની વલોડકર છે અને આપણે એમનું સ્વાગત કરીએ છીએ. ચાંદનીબેન, અમે સ્ટુડિયોમાં તમારું સ્વાગત કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ કે તમે સમય આપ્યો. અને આ જે શૈક્ષણિક જે અભિયાન છે કે સૃષ્ટિ સર્જન સાક્ષરતા, આપણે લિટરસી માટે એવી ડેફિનેશન છે, અથવા તો લિટરસી જ્યારે વાત કરીએ છીએ તો જેને આલ્ફાબેટ્સ આવડે વાંચતા લખતા, તો આપણે એને કહીએ છીએ કે લિટરેટ છે, શિક્ષિત છે. પણ આજે માણસ શિક્ષિત હોવા છતાંય સૃષ્ટિ સર્જન વિશે, ક્રિએશન વિશે એ ઘણીવાર અશિક્ષિત હોય એવું આપણને લાગે છે. અને આપણે એમની પ્રત્યે જે સંવેદના જે કરવાની છે, આપણે એમની જે સંભાળ લેવાની છે, એમાં ઘણી બધી કચાશ રહી જાય છે. ને ત્યારે જે સમસ્યા, જે જૈવિક સમસ્યા છે, જે ઇકોલોજીકલ ક્રાઇસિસ છે, કે જે આપણી એકચ્યુઅલી લાઈફસ્ટાઈલના લીધે આખી જે સૃષ્ટિ છે એમાં જે સમસ્યા ઊભી થઈ છે. અને એટલે આપણે આજે જે આયોજન કર્યું છે અને એની અંદર મુખ્ય બાબત આપણે વાઇલ્ડ લાઈફ, કારણ કે આજે વાઇલ્ડ લાઈફ ડે છે, એટલે વાઇલ્ડ લાઈફ જે છે એકચ્યુઅલી ખરેખર શું છે, એ એકચ્યુઅલી વન્ય પ્રાણી ખાલી એટલા વાઇલ્ડ એનિમલ્સ એના પૂરતું એ સીમિત નથી, પરંતુ સમગ્રતામાં તમે જુઓ કે આખી જે ફોરેસ્ટની અંદર, જંગલોની અંદર, કે જે વન્ય જે કહેવાય કે પ્લાન્ટ્સ છે, પછી એમાં જે બીજા સજીવો છે, પક્ષીઓ છે, આ સમગ્રતામાં આપણે એને વાઇલ્ડ લાઈફ કહીએ છીએ. અને એટલા માટે આપણે આજે એ બાબત પર ભાર મૂકતા આપણે એનો અભ્યાસ કરીએ છીએ અને એના વિશે વધારે સમજ મળે અને વધારે એના પ્રત્યે દરેકની સભાનતા વધે. અને એના વિશે આજે આપણા વિશેષ તજજ્ઞ તરીકે ચાંદનીબેન આપણી સાથે છે. ચાંદનીબેન એ પોતે વડોદરા MS યુનિવર્સિટીમાં ઝુઓલોજી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને તેઓ વિવિધ ક્ષેત્રે પોતે રિસર્ચ કરી રહ્યા છે. અને ખાસ કરીને ઇકોલોજી ઓફ જે લેપર્ડ એ વિષય પર એમનું આખું સુરતમાં એમનું સંશોધન ચાલી રહ્યું છે. અને એટલે બહુ રસપ્રદ આ અભ્યાસ છે. અને એટલે આપણી સાથે આજે યોગ્ય સમય આપણને યોગ્ય વક્તા મળ્યા છે અને આપણે એમનું સ્વાગત કરતા આપણે આ સમય જે છે એમને આપીશું. અને ચાંદનીબેન, હવે તમારું પ્રેઝન્ટેશન છે એમાં આપણે આગળ વધીશું. નમસ્કાર દર્શક મિત્રો, મારા વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા સૌ પ્રથમ હું સંજય સરને ધન્યવાદ કહેવા માંગીશ કે એમને મને આ ચાન્સ આપ્યો અને મને એક એવી વ્યક્તિ સમજી કે જે આ વિષય પર વાત કરી શકે છે. એન્ડ મારા હિસાબથી દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ વેરી વેરી valuable for me. So thank you so much Sanjay sir opportunity માટે. I am so proud to talk about my work, to talk about કે અમે આ સબ્જેક્ટ યા તો આ વિષયમાં શું કરીએ છે એન્ડ ગ્લોબલી શું ચાલી રહ્યું છે, આપણું શું એમાં આપણું પોતાનું જે કર્તવ્ય છે એ કેવી રીતે આ ફિલ્ડમાં આપણે પૂરું કરી શકીએ છીએ. સો આઈ સ્ટાર્ટ વિથ આ પહેલું જે ફોટોગ્રાફ છે જે મેં આ સ્લાઇડ પર મૂક્યો છે. એકચ્યુઅલી આ
પર્સનલ ફોટોગ્રાફ છે વિચ ઇઝ બેઝિકલી જે અમે પ્રોજેક્ટનું કામ કરી રહ્યા છે, જે સરે કીધું કે અમે ઇકોલોજી ઓફ લેપર્ડ પર કામ કરી રહ્યા છે સુરત જિલ્લામાં. સો અમે લોકો સુરત જિલ્લામાં જઈ અને અમે દીપડાની પોપ્યુલેશન વગેરે નું અભ્યાસ કરી રહ્યા છે. હું એની વિશે વાત કરીશ ડિટેલમાં એટ ધી એન્ડ, છેલ્લે વાત કરીશ, કારણ કે એના પહેલા મારે મારા દર્શક મિત્રોને સમજાવવું છે અને જણાવવું છે કે આ વિષય શું છે, ઇકોસિસ્ટમ રેસ્ટોરેશન એન્ડ બેઝિકલી કન્ઝર્વેશન, અને આપણે કઈ રીતના જૈવ વિવિધતા ને કેવી રીતની સાર સંભાળ કરી શકીએ છીએ અને આપણા ફ્યુચર જનરેશન્સ માટે એને બચાવી શકીએ છીએ. સૌથી પહેલા હું વાત કરીશ તો સ્પીશીઝ એન્ડ હેબિટેટ, એટલે જૈવ વિવિધતા અને જે જગ્યાએ, જે લોકેશન્સ, જે જ્યોગ્રાફિકલ લોકેશન્સ પર આ જૈવ વિવિધતા યા તો સ્પીશીઝ મળે છે, એ બંને કેવી રીતના એક સાથે હેન્ડ ઇન હેન્ડ, આઈ મીન કન્ઝર્વેશન એટલે કે બચાવ, પ્રાણીનો બચાવ કે કોઈ પણ જાતિનો બચાવ, પ્રજાતિનો બચાવ, એ કેવી રીતના એક હેબિટેટ પર ડિપેન્ડન્ટ છે. હેબિટેટ જ્યાં એ રહે છે, જ્યાં એ એની લાઈફ સાયકલ ગુજારે છે, જ્યાં એ એનું કમ્પ્લીટ લાઈફ સાયકલ કમ્પ્લીટ કરે છે અને કેવી રીતના એ આગળ વધે છે, and how it goes from one generation to another, how one species leads to the development or reproduction of the next generation, and how habitat and species go together, because habitat વગર પ્રજાતિનો ડેવલપમેન્ટ છે, એનું સર્વાઈવલ છે, એ પોસિબલ નથી. સો સ્પીશીઝ એન્ડ હેબિટેટ બોથ ગો હેન્ડ ઇન હેન્ડ. જ્યારે આપણે કોઈ પણ પ્રજાતિને બચાવવા માંગીશું, હંમેશા એની આજુબાજુની સરાઉન્ડિંગ્સ, એની લોકેશન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે આમાં, અને એ બહુ જ માન્ય ધરાવે છે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું કે કેવી રીતના કયા કયા પ્રોબ્લેમ્સ છે જેના લીધે એના સરાઉન્ડિંગ્સમાં ચેન્જ આવે છે, પ્રજાતિઓના સરાઉન્ડિંગ્સમાં, હેબિટેટ્સમાં ચેન્જ આવે છે. અહીંયા મેં એક ફોટોગ્રાફ મૂક્યો છે જ્યાં એ બતાડે છે કે there are 3 key problems which are caused by habitat change, right? So this could be first and foremost જે habitat loss છે, which means કે the change of the change of a forest into an agricultural field. Say for example આપણે એક જંગલ છે અને જંગલ સડનલી એક માણસ કોઈક દિવસ વિચાર કરે છે કે અમે આને ખેતરમાં કન્વર્ટ કરીશું અને ખેતી કરવા માંડે છે એ જગ્યાએ, રાઈટ? સો ત્યાંની જંગલની જે પ્રજાતિઓ છે એ બધી રિપ્લેસ થાય છે એ જગ્યાએ, કારણ કે એનું સરાઉન્ડિંગ હેબિટેટ ચેન્જ થઈ ગયું છે, રાઈટ? અહીંયા એક ગ્રાફ બતાડે છે જ્યાં 2021માં આપણી પાસે 50% ઓફ કોરલ રીફ છે જે ઓલરેડી નષ્ટ થઈ ગયા છે, રાઈટ? એન્ડ 2050 સુધી એ પર્સન્ટેજ 80 થી 90% સુધી જઈ શકે છે. સો વોટ ઇઝ ધી કી પ્રોબ્લેમ ઇન હેબિટેટ ચેન્જ? કેવી રીતના હેબિટેટ કન્ટિન્યુઅસલી એક પ્રજાતિને યા તો કમ્યુનિટી, સ્પીશીઝ આખી કમ્યુનિટીને કેવી રીતના એ અફેક્ટ કરે છે એ આપણે જોઈશું. સો સૌથી પહેલું છે કે એના શું પ્રોબ્લેમ્સ છે. એને ખાવાનું નથી મળતું, યા તો એની જે સપોઝ હર્બીવોર છે, વિચ મીન્સ કે જે એ વેજીટેશન પર ફીડ કરે છે, એ વેજીટેશન જતું રહ્યું છે, રાઈટ? અને કેવી રીતના જે નેચરલ હેબિટેટ છે એ ચેન્જ થઈ ગયું છે, જેમ મેં એક્ઝામ્પલ આપ્યું, જંગલથી ખેતર બની ગયું છે, રાઈટ? સો દેટ ઇઝ વન ઓફ ધી મેજર રીઝન્સ. એન્ડ હ્યુમન્સ એઝ ઇન અસ, આપણે પોતે પણ આ સૌથી મોટો એક કી ઇસ્યુ છે જે પ્રજાતિ યા તો જૈવ વિવિધતાને નષ્ટ કરી રહ્યા છે ડ્યુ ટુ વેરિયસ ઇસ્યુઝ. તો આ એક ગ્લોબલ મેપ છે જેમાં એ લોકોએ પ્રેડિક્ટ કર્યું છે, વિચ મીન્સ કે એ લોકોએ ફ્યુચરનું એક પ્રેડિક્શન આપ્યું છે કે કેવી રીતના ગ્લોબલ બાયોડાયવર્સિટી લોસ થઈ શકે છે, રાઈટ? એન્ડ જે રેડ એટલે લાલ કલરના જે ડાર્ક રિજન્સ તમને દેખાતા હશે એ ઇન્ડોનેશિયામાં છે, સૌથી વધારે અહીંયા બતાડી રહ્યું છે, જ્યાં સૌથી વધારે જૈવ વિવિધતાનો લોસ થઈ શકે છે, એ લોકોએ પ્રેડિક્ટ કર્યું છે. જો આ જ
માત્રામાં ચેન્જીસ થતા રહ્યા, જો આ જ માત્રામાં હેબિટેટ લોસ યા તો હેબિટેટ ફ્રેગમેન્ટેશન થતું રહ્યું, યા તો પ્રજાતિઓને પોતાનું ખાવાનું નથી મળતું, એનીથિંગ દેટ ઇઝ અફેક્ટિંગ વાઇલ્ડ લાઈફ, તો આ બાયોડાયવર્સિટી પર કેટલો મોટો અસર કરી શકે છે એ આ મેપ બતાવી રહ્યું છે. એન્ડ આઈ થિંક આ બહુ જ ડેન્જરસ લેવલ સુધી પહોંચી ગયેલું છે, જ્યાં મોર દેન 5% ટુ મોર દેન 10% ઓફ બાયોડાયવર્સિટી લોસ બતાવી રહ્યું છે આ એરિયાઝમાં જે રેડ કલર્ડ છે. સો હું વાત કરીશ પહેલા હેબિટેટ્સની, જે આ મેં મેપ એટલે મૂક્યો છે કારણ કે આમાં વેસ્ટર્ન ઘાટ્સ એટલે સહ્યાદ્રીસ તમે સાંભળ્યું જ હશે એના વિશે. જે વેસ્ટર્ન ઘાટ્સ છે એ બહુ મોટી આપણા માટે એક બાયોડાયવર્સિટી હોટસ્પોટ ગણવામાં આવે છે. બાયોડાયવર્સિટી હોટસ્પોટ ઇન ધ સેન્સ કે જ્યાં સૌથી વધારે નંબર ઓફ સ્પીશીઝ એન્ડ એન્ડેમિક સ્પીશીઝ જોવામાં આવે છે, જે દુનિયામાં બીજે કશે નથી મળતી. સો બાયોડાયવર્સિટી હોટસ્પોટ્સ આપણા ઇન્ડિયામાં જ ઇનફેક્ટ દેર આર મોર દેન વન. સહ્યાદ્રી એક છે, પછી ઈસ્ટર્ન ઘાટ્સ પણ છે, રાઈટ. વેસ્ટર્ન ઘાટ્સ છે, ઈસ્ટર્ન ઘાટ્સ છે, અને હિમાલયન રીજન છે જે નોર્થમાં છે, રાઈટ. સો વી કેન સે કે આપણી પાસે કેટલી બધી જગ્યાઓ છે, કેટલી બધી જૈવ વિવિધતાની એન્ડેમિક સ્પીશીઝની કેટલી બધી જગ્યાઓ છે જે એટલું બધું બાયોડાયવર્સિટી, એટલી બધી જૈવ વિવિધતા ધરાવે છે કે આપણને ઘણી સ્પીશીઝ હજુ ઘણી પ્રજાતિઓ વિશે ખબર જ નથી, રાઈટ. સો સેમ થિંગ જો આપણે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં જોવા જઈએ તો એમેઝોન રેઇન ફોરેસ્ટ છે, એન્ડ ઘણા બધા આઇલેન્ડ્સ પણ છે. પણ હું ઇન્ડિયા પર વધારે, ભારત દેશ પર વધારે ફોકસ કરીશ, કારણ કે આપણું મેઇન એમ છે એ ઇન્ડિયન લેવલ પર યા તો આપણા કન્ટ્રી લેવલ પર આપણે કેવી રીતના એ ચેન્જ લાવી શકીએ છીએ રિગાર્ડિંગ સ્પીશીઝ understanding regarding biodiversity and how it affects us overall, right? હવે હું આવીશ આપણા બહુ જ પર્ટિક્યુલર સ્પીશીઝ પર જેના પર ઘણું બધું કામ થઈ રહ્યું છે, થઈ ચૂક્યું છે, એન્ડ સરકાર પણ, ભારત સરકાર પણ એના પર ઘણું બધું કામ કરાવી રહી છે એના પ્રોટેક્શન માટે, એના કન્ઝર્વેશન માટે. એન્ડ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આપણી જાહેર જનતાને ઘણું બધું ખબર હશે બેંગોલ ટાઈગર વિશે, જેને આપણે વાઘ પણ કહીએ છીએ. સો ઇફ યુ સી ધી ઓવરઓલ પોપ્યુલેશન which has doubled. Now this has doubled because પ્રોજેક્ટ ટાઈગર નામનો એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો ભારત સરકાર દ્વારા ઇન 1972. સો આ પ્રોજેક્ટમાં ગવર્મેન્ટ એક ઓથોરિટી બનાવી હતી, એન્ડ અલોંગ વિથ WII વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, એમણે એક પ્રોજેક્ટ ચાલુ કર્યો જેમાં સ્પેસિફિકલી એ લોકો ટાઈગર્સ પર ફોકસ કરી રહ્યા છે, કારણ કે ટાઈગરનો પોપ્યુલેશન ઘણો ઓછો થવા માંડ્યો હતો અરાઉન્ડ 1970s, દેટ ઇઝ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, બીકોઝ ઓફ હન્ટિંગ, રાઈટ. ટાઈગર્સને મારવામાં આવ્યું હતું એન્ડ બહુ બધું પોપ્યુલેશન એનું ઓછું થઈ ગયું હતું, એન્ડ એના લીધે ગવર્મેન્ટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો. એન્ડ બીકોઝ ઓફ ધીસ પ્રોજેક્ટ, ફ્રોમ જસ્ટ 1400 ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન ધ યર 2006, હવે આપણી પાસે મોર દેન 2900 ઇન્ડિવિજ્યુઅલ્સ ઓફ ટાઈગર્સ છે, જે એક બહુ જ પોતામાં એક બહુ મોટી અચીવમેન્ટ છે ફોર ઇન્ડિયન ગવર્મેન્ટ એઝ વેલ એઝ ધી કન્ટ્રી એઝ અ હોલ. સો તો સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાં આ છે કે ટાઈગર જે છે યા તો વાઘ જે છે એ ઘણી બધી જગ્યાએ ઇન્ડિયામાં મળે છે. એવું નથી કે એક સિંગલ પોકેટમાં છે, રાઈટ. જેમ કે આપણો એશિયાટિક લાયન છે જે ગીર પર રેસ્ટ્રિક્ટેડ છે, રાઈટ. રોયલ બેંગોલ ટાઈગર ઘણી બધી જગ્યાઓએ મળે છે, જેમ કે એ વેસ્ટમાં મળે છે, રાજસ્થાનમાં, રાઈટ. સાઉથમાં પણ મળે છે, લાઈક ઇન ધ સ્ટેટ ઓફ કેરલા, કર્ણાટકા, રાઈટ. એ ઈસ્ટમાં પણ મળે છે, બેંગોલ, રાઈટ, સુંદરબન્સ, ઇફ સમ હેઝ વિઝિટેડ. પછી એ સેન્ટ્રલ અને નોર્થ ઇન્ડિયન સ્ટેટ્સમાં પણ મળે છે. તો તમે જોઈ શકો છો કે ટાઈગર એ કેટલું અડેપ્ટેબલ સ્પીસીસ છે, એને પોતાને ઘડાઈ લીધો છે એવી રીતના કે આખી કન્ટ્રીમાં એ રીતના એનું પોપ્યુલેશન મળે છે. એન્ડ થેન્ક્સ ટુ ધ પ્રોજેક્ટ ઇટ હેઝ બીન ઇન્ક્રીઝિંગ એઝ વેલ, રાઈટ. સો આ એક અચીવમેન્ટ છે, અને આ અચીવમેન્ટ વિશે હું જરૂર વાત કરવા માંગતી હતી, એટલે મેં સ્પેસિફિકલી આ સ્લાઇડ અહીંયા મૂકેલી છે ટુ
શો ટુ ધ પબ્લિક કે આપણે એક સ્પીશીસ, એક પ્રજાતિના પાછળ આપણે કેટલું કામ કરી રહ્યા છે, અને આવી જ રીતના ઘણી બધી બીજી પ્રજાતિઓ માટે પણ આપણે કરી શકીએ છીએ, રાઈટ? જો આપણે ટાઈગરને બચાવી શકીએ છીએ, તો આઈ થિંક આપણે બીજી સ્પીશીસને પણ એટલું જ પ્રોટેક્શન આપીને કન્ઝર્વેશન એનું કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ ધ ઇન્ડિયન એલિફન્ટ. મને લાગે છે કે ઘણા બધા છોકરાઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ જે લોકોને એક હાથી પ્રત્યે એક અલગ જ લાગણી હોય છે. એન્ડ ઇન્ડિયન એલિફન્ટ વિશે આપણે વાત કરીએ તો વી હેવ અ વેરી ગુડ પોપ્યુલેશન ઇન ઇન્ડિયા, પણ પહેલા કરતા લાઈક હિસ્ટોરિકલ પોપ્યુલેશન આપણે જોવા જઈએ તો એના કરતા ઘણું ઓછું છે. અપ્રોક્સિમેટલી આપણી પાસે હમણાં 27,000 હાથીઓ છે, અપ્રોક્સિમેટ ફિગર છે જે ભારત સરકારે આપ્યો છે. અને પ્રોજેક્ટ એલિફન્ટ is a project that has been started by the Indian government as well. Okay, now આપણે જાણીએ છીએ કે મેજર પોપ્યુલેશન જે આપણું એલિફન્ટ્સનું છે એ સાઉથ, દક્ષિણ ભારતમાં છે. એટલે ઘણી બધી ગવર્મેન્ટની સ્કીમ્સ છે જે એલિફન્ટ અને એમના મહોત બંનેને હેલ્પ કરે છે, સો દેટ એટલીસ્ટ આપણે એ પ્રજાતિ કન્ઝર્વ કરી શકીએ છીએ. ગવર્મેન્ટે એલિફન્ટ કોરિડોર્સ બનાવ્યા છે. હવે કોરિડોર્સ એટલે જ્યાં એલિફન્ટ એક એકચ્યુઅલી સોશિયલ એનિમલ છે, વિચ મીન્સ કે ગ્રુપ્સમાં રહે છે, એક હર્ડમાં રહે છે, રાઈટ? તો ત્યાં એલિફન્ટ્સના મોર દેન 30 to 40 ઇન્ડિવિડ્યુઅલ્સ એક સાથે રહે છે, રાઈટ? એમાં નાનાથી લઈને મોટા એડલ્ટ સુધી હોય છે. અને એટલે જ એમની બોડીની સાઇઝ એટલી મોટી હોય છે કે એને ઘણું પાણી અને ઘણું ખોરાક જોઈતું હોય છે. તો they move from one place to another in those herds. સો 40-50 ઇન્ડિવિડ્યુઅલ્સનું જે ગ્રુપ છે એ જોડે ટ્રાવેલ કરે છે અને જોડે જ ખાય છે, પીવે છે અને એમની લાઈફ સાયકલ કમ્પ્લીટ કરે છે. એટલે જ ગવર્મેન્ટે એની માટે કોરિડોર્સ બનાવ્યો છે, સો દેટ દે કેન મૂવ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર ઇઝીલી વિધાઉટ એની ડિસ્ટર્બન્સ. કારણ કે એનું ગ્રુપ જે છે એ મોટું હોય છે અને એ ગ્રુપને ચાલવા માટે અને ફરવા માટે પણ ઘણી મોટી જગ્યાઓ જોઈતી હોય છે. સો એને કહે છે આપણે એલિફન્ટ કોરિડોર્સ, જે ઘણા બધા સાઉથ ઇન્ડિયન સ્ટેટ્સમાં બનાવેલા છે ગવર્મેન્ટના થ્રુ, એન્ડ ત્યાંના લોકલ પબ્લિક પણ સ્ટેક હોલ્ડર્સ પણ ઘણું કામ કરી રહ્યા છે ટુ પ્રોટેક્ટ ધી એલિફન્ટ. આ ફોટો મારે મૂકવા જેવો હતો બીકોઝ આપણે જોઈ શકીએ છીએ કે ઘણી પ્રજાતિઓ એવી છે, ભલે એ વન્યજીવ છે, પણ સ્ટીલ આપણે જંગલોના એટલા નજીક રહીએ છીએ કે વી કો એક્ઝિસ્ટ ટુગેધર, વી અડેપ્ટ ટુ ધેર પ્રેઝન્સ. એટલે not only હાથી, not only elephants, not only tigers, every wildlife is now coexisting with humans. એટલે એ આપણા જોડે જ અડેપ્ટ થાય છે, આપણા જોડે જ રહેવા માંગે છે, એન્ડ આપણે પણ એમની જોડે એટલું જ અડેપ્ટ કરીએ. સો now obviously it becomes difficult sometimes because it's not always it doesn't always lead to positive impacts, right? So આ એક ફોટોગ્રાફ છે જે એક અનસર્ટન ફ્યુચર બતાડે છે આ પ્રજાતિ માટે, બીકોઝ ઘણીવાર આપણે ન્યૂઝપેપરમાં જોતા હોઈએ છીએ ન્યૂઝ અબાઉટ એલિફન્ટ્સ જે રેલવે ટ્રેક્સ પર યા તો હાઈવેઝ પર એક્સિડન્ટ્સમાં ગુજરી ગયા હોય છે, અને એવા ઘણા બધા ફોટો ન્યૂઝમાં પણ આવતા હોય છે. સો આ એક જાહેર જનતા માટે મારો એક મેસેજ છે કે જ્યાં પણ આપણને વન્ય જીવ દેખાય આપણે એનાથી દૂર રહીએ અને બને એટલું એને ઓછું ડિસ્ટર્બ કરીએ, રાઈટ? આપણા ઘરમાં કાલે ઉઠીને કોઈ બહારનો વ્યક્તિ આવી જાય છે અને આપણને ડિસ્ટર્બ કરે છે, આપણને નથી ગમતું કોઈ દિવસ, રાઈટ? સેમ ઇઝ ફોર વન્યજીવ, કારણ કે એમનું એ પોતાનું જંગલ એમનું ઘર છે અને આપણે એને બગાડીએ એના કરતાં આપણે એને ડિસ્ટર્બ ના કરીએ અને આપણે એની જે સરાઉન્ડિંગ્સ છે એ ચેન્જ ના થવા દઈએ, બદલાવ ના લાવીએ તો જ બેટર છે, રાઈટ? તો જ આપણે એક વન્યજીવને બચાવી શકીએ છીએ. બહુ જ કોમન થર્ડ એક્ઝામ્પલ છે, જે થર્ડ પ્રોજેક્ટ જે ભારત સરકારે જાહેર કર્યો છે ટુ પ્રોટેક્ટ ગ્રેટર વન હોર્ન રાઇનોસેરસ. ના વન હોર્ન રાઇનોસેરસ ગેંડો યા તો પછી રાઇનો પણ કહીએ છીએ આપણે, એ જનરલી નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સમાં મળે છે, જેમ કે આસામ છે. કાઝીરંગા નેશનલ પાર્ક તમે સાંભળ્યું હોય તો ત્યાં ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલ્સ ઓફ રાઇનોઝ મળે છે. And we have a good
population of rhinos in India, one horn rhinoceros in India. પણ જો તમે એનું હિસ્ટોરિક ડિસ્ટ્રીબ્યુશન જુઓ આ મેપમાં, રાઈટ, તો પહેલા એ પાકિસ્તાનથી લઈને બાંગ્લાદેશ, મ્યાનમાર સુધી એનું ડિસ્ટ્રીબ્યુશન હતું. પણ હવે એ ખાલી નાના પોકેટ્સમાં રહી ગયું છે ઇન નોર્થ ઇસ્ટ, ઇન નેપાલ, રાઈટ. તો આ એક વસ્તુ છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આપણે જાણવાની બહુ જ જરૂરી છે કે જે કરંટ ડિસ્ટ્રીબ્યુશન છે એ કેટલું પોકેટ્સમાં બહુ ઓછું થઈ ગયું છે, રાઈટ. જે આટલું ફ્રોમ વેસ્ટ થી લઈને ઈસ્ટ સુધી જે ડિસ્ટ્રીબ્યુશન હતું અને હવે એ ખાલી એક નાના પોકેટમાં રહી ગયું છે. તો એક 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 બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે આમાં કે કેવી રીતના ચેન્જીસ ઇન ધ હેબિટેટ, ચેન્જીસ ઇન ધ સરાઉન્ડિંગ ઓફ અ એનિમલ લીડ્સ ટુ ઇટ્સ ડિસ્ટ્રક્શન. એટલે બેઝિકલી આપણે જાણવાનું આ જ સૌથી વધારે જરૂરી છે કે એના આજુબાજુના બદલાવ જે છે એ એમને કેવી રીતના અફેક્ટ કરે છે અને આપણે કેવી રીતના એને રોકી શકીએ છીએ, રાઈટ. સો આ એક રાઈટ સાઈડમાં જે મેં ગ્રાફ મૂક્યો છે એમાં ઘણી ગ્લોબલ સ્પીસીસ છે. જો આપણે વન હોર્ન રાઇનોનું જોવા જઈએ તો પોપ્યુલેશન હમણાં ઘણું સારું છે, બટ સ્ટીલ IUCN, which is basically a body that actually looks into the species, global species at the global level, અને એનું પોપ્યુલેશન હમણાં સારું બતાડે છે બટ સ્ટીલ એ વલ્નરેબલ છે, વિચ મીન્સ કે આગળ જતા ફ્યુચરમાં એ થ્રેટમાં પોપ્યુલેશન આવી શકે છે. તો કેવી રીતના આપણે એને રોકવું એ જાણવું બહુ જ ખૂબ જ જરૂરી છે. ભારતની તો મેં વાત કરી જેમાં મેં મેજર સ્પીસીસ કવર કરવાનો ટ્રાય કર્યો છે બીકોઝ ઓફ ધ ટાઈમ લિમિટ. આપણે એક ઇન્ટરનેશનલ એક બે પ્રજાતિઓનો વાત કરીએ જે કમ્પ્લીટ એક્સટિંક્શનમાંથી, ઓલમોસ્ટ એક્સટિંક્ટમાંથી પાછા આવ્યા છે. એન્ડ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ઓરેંગુટાન્સ. ઓરેંગુટાન્સ હવે તમે જાણ્યું હશે કે યા તો આઈ ડોન્ટ નો તમે એપ્સ વિશે સાંભળ્યું હશે, ચિમ્પેન્ઝીઝ, ઓરેંગુટાન્સ, ગિબન્સ. ઓરેંગુટાન જે છે એ એક મંકીની યા તો બંદરની પ્રજાપતિ છે, પણ એને મંકી કહેવામાં નથી આવતા, એને એપ્સ કહેવામાં આવે છે. એપ્સ જે છે એ આપણી જોડે 98% DNA શેર કરે છે. તો દે આર વેરી વેરી ક્લોઝલી રિલેટેડ ટુ અસ એઝ હ્યુમન્સ, રાઈટ. એન્ડ એમનું પોપ્યુલેશન ઇઝ અંડર સિવિયર થ્રેટ. બે જ પ્રજાતિ મળે છે દુનિયામાં, સુમાત્રન એન્ડ બોર્નિયન, right. And you can see આખા ગ્લોબલ મેપમાં કશ જ નથી except for these 3 red dots that you can see on the map, right. તો તમે જોઈ શકો છો કે એનું પોપ્યુલેશન સિવિયર થ્રેટમાં છે. આમાં મેજર 3 રીઝન્સ છે: માઇનિંગ, એગ્રીકલ્ચર એન્ડ ઇલીગલ લોગિંગ, વિચ મીન્સ કે એનું હેબિટેટ ચેન્જ, હેબિટેટ ઓલ્ટરેશન, જે એની પોપ્યુલેશનને ઘણું બધું એફેક્ટ કરી રહ્યું છે. સો હવે આપણી પાસે સુમાત્રન ઓરેંગુટાન્સ છે જે ઓનલી 7500 રહ્યા છે, અને બોર્નિયન છે જે ઓનલી 1 લાખ ઇન્ડિવિજ્યુઅલ્સ રહ્યા છે ગ્લોબલી. સો યુ કેન સી કે ફ્રોમ 4 lakhs ટુ 10 lakhsનું પોપ્યુલેશનથી હવે આ ખાલી આપણી પાસે 1 લાખ રહી ગયા છે. સો આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતના હેબિટેટ ચેન્જના લીધે આ પ્રજાતિ પર અફેક્ટ થયો છે. આ એક બહુ જ ફેમસ સ્પીસીસ છે ધી કેલિફોર્નિયન કોન્ડોર, જે ઘણા વર્ષો પહેલા ઓલમોસ્ટ એટ ધી વર્જ ઓફ એક્સટિંક્શન હતું. ઇન ધી યર 1980s ખાલી 22 ઇન્ડિવિજ્યુઅલ્સ રહી ગયા હતા વાઇલ્ડમાં, રાઈટ. બટ ધી US ગવર્મેન્ટ, યુનાઇટેડ સ્ટેટ્સના ગવર્મેન્ટે અને બધાએ મળીને અને કેવી રીતના આ પોપ્યુલેશનને ઉપર લાવ્યા. હવે અરાઉન્ડ 500 individuals છે, thanks to the projects and thanks to the conservation efforts by the United States of American government એ કર્યો છે. અને કેવી રીતના આ પોપ્યુલેશન 22 થી હવે 500 પર આવ્યો છે. સો આવા ઘણા એક્ઝામ્પલ્સ છે જે આપણને જણાવે છે કે કેવી રીતના પ્રજાતિઓ ચેન્જીસથી અફેક્ટ થાય છે, જે આપણને ખબર પણ નથી પડતી, રાઈટ. તો આપણે શું કરી શકીએ છીએ આ પ્રજાતિઓને બચાવવા માટે? વોટ કેન વી ડુ, રાઈટ. સો આપણે સૌથી પહેલા હું એવું નહીં કહીશ કે તમે ફોરેસ્ટ ને ટ્રીઝ ને બચાવો, ને બધાને ખબર છે. વી સી એવરી ડે ઓન ટેલિવિઝન, ઇન ન્યૂઝ ચેનલ્સ, પ્લાન્ટ ટ્રીઝ, ગ્રો મોર ટ્રીઝ. કેમ કહે છે આ લોકો, રાઈટ? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એમાં એ છે કે ઝાડ છે એટલે પ્રાણી છે, પક્ષી છે,
આપણને બહુ જ સારી રીતના ખબર છે. નદીઓ છે, ઝરણા છે, તળાવો છે, એટલે પ્રાણી અને પક્ષી છે. પાણી વગર તો કોઈ જ જીવી નથી શકતું, ઇન્ક્લુડિંગ અસ એઝ હ્યુમન્સ. વી કેનોટ સર્વાઈવ વિધાઉટ વોટર. વી નો દેટ વેરી વેલ, રાઈટ? સો જંગલ બચાવો, રાઈટ? રિવર્સ અને લેક્સને જેટલું આપણે સાફ રાખી શકીએ, જેટલું એના નેચરલ એન્વાયરમેન્ટમાં રાખી શકીએ, એટલું સારું. સેમ ગોઝ વિથ ધ ઓશન્સ એન્ડ કોસ્ટ. ઓશન્સ અને કોસ્ટમાં ફિલહાલ સૌથી મોટો પ્રોબ્લેમ છે ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જ વિશે આપણે જેટલી વાત કરીએ એટલી ઓછી છે. વી ઓલ નો ધી ઇમ્પેક્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ. આજથી 20 વર્ષ પહેલા મને બરાબર યાદ છે, હું નાની હતી ત્યારે temperatures never used to go above 45 degrees in summer. આજે આપણે 50 ડિગ્રી ટેમ્પરેચર, 47-48 ડિગ્રી ટેમ્પરેચર પર પણ સમરમાં રહીએ છે. એન્ડ આ જે ચેન્જ છે એ હું જ નથી, ઘણા બધા લોકો જોઈ રહ્યા છે. આઈ એમ શ્યોર મોસ્ટ ઓફ ધ પબ્લિક, જાહેર જનતા પણ અગ્રી કરશે કે ટેમ્પરેચરમાં કેવો રાઇઝ થયો છે. નાઉ ધીસ ટેમ્પરેચર રાઇઝ વિલ ડિરેક્ટલી અફેક્ટ ધી આઈસ ઇન ધી પોલ્સ. એટલે નોર્થ પોલ અને સાઉથ પોલ જે બરફ છે એ ઓગળીને કેવી રીતના એ ઓશનના રાઇઝ કરે છે અને એના લીધે કેટલા પ્રજાતિઓ પર ઇફેક્ટ થઈ શકે છે એ આપણે વિચાર પણ નથી કરી શકતા. અને એમાં જ આવે છે કોરલ્સ. મેં કોરલ્સની એક સ્લાઇડ મૂકી હતી સ્ટાર્ટિંગમાં જ, કે કેવી રીતના આપણે કોરલ્સની પ્રજાતિઓને પણ લુપ્ત થતા બચાવવાની છે. કેટલી બધી પ્રજાતિઓ લુપ્ત થઈ ચૂકી છે, બટ હવે જે આપણી પાસે છે એને આપણે કેવી રીતે બચાવી શકીએ છીએ? દેટ ઇઝ થ્રુ protecting the habitats that we have, protecting the surroundings that we have. તો એમાં ફોરેસ્ટ આવે છે, એમાં રિવર્સ, લેક્સ, ઓશન્સ, કોસ્ટ, ગ્રાસલેન્ડ. એટલે ઇફ યુ હર્ડ અબાઉટ વેલાવદર નેશનલ પાર્ક, જે ભાવનગર પાસે છે, જ્યાં બ્લેક બક્સનું સારું એવું પોપ્યુલેશન મળે છે. તો એ એક ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ છે, જ્યાં ઘાસ અબાઉટ 3 to 4 feet tall or more than that you can find. એન્ડ કેવી રીતના આપણે આ ગ્રાસલેન્ડ્સને જે કાળિયાર છે એ કેવી રીતના પ્રેફર કરે છે, એન્ડ ઇફ ધ ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ ઇઝ લોસ્ટ ઇન વેલાવદર, હાઉ ઇટ વિલ ઇફેક્ટ ધ સ્પીસીસ, રાઈટ? સો વી કેન અન્ડરસ્ટેન્ડ કેવી રીતના આ ઘણી બધી હેબિટાટ્સ ઇફેક્ટ કરે છે પ્રજાતિઓને અને અલ્ટિમેટલી જૈવ વિવિધતા. સો હાઉ ડિફરન્ટ એક્શન્સ કુડ હેલ્પ રેસ્ટોર બાયોડાયવર્સિટી. આપણે કેવી રીતના જૈવ વિવિધતાને બચાવી શકીએ છીએ? સૌથી પહેલું એક્ઝામ્પલ છે ઇઝ રિડ્યુસ્ડ કન્ઝમ્પશન અને કન્ઝર્વેશન ઓફ ધ સ્પીસીસ. એટલે પ્રજાતિઓને આપણે કેવી રીતના બચાવી શકીએ છીએ? તો આપણે આજથી 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ સુધી આપણા ફ્યુચર જનરેશન્સ માટે એ પ્રજાતિઓને બચાવવામાં હેલ્પ કરીએ અને એમને શીખવાડીએ ધ ઇમ્પોર્ટન્સ ઓફ બાયોડાયવર્સિટી, ધ વેલ્યુ ઓફ બાયોડાયવર્સિટી ઓન ધી પ્લાનેટ. તો આ એક સ્લાઇડ મને મળી હતી જે IUCN એ પ્રોડ્યુસ કરી હતી. એન્ડ આમાં એ લોકોએ એક મેટ્રિક ઓર ધ ઇન્ડેક્સ એ લોકોએ બનાવ્યો છે કે જે સ્પીશીઝ અને કેટલું થ્રેટ છે એની માટે એને હેલ્પ કરી શકે છે. સો potential contribution to averting extinction risk for all species worldwide. So આપણે કેવી રીતના સસ્ટેનેબલ ફાર્મિંગથી, રાઈટ, restoring habitats, how restoration, okay, how better management of say a national park or a sanctuary or a better management of a habitat can help biodiversity, or rather decrease the loss of biodiversity globally, right? સો આ બહુ જ એક સારો એક્ઝામ્પલ છે જેનાથી આપણે જાણી શકીએ છીએ કે આપણે કેવી રીતના આ વસ્તુ રોકી શકીએ છીએ, એન્ડ એ પણ જાણી શકીએ છીએ કે એની લિમિટ શું છે. હવે વાત કરીએ લેપર્ડ ઇકોલોજીની. સો બેસિકલી વી રિસીવ્ડ અ પ્રોજેક્ટ ગ્રાન્ટ ફ્રોમ ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન ગાંધીનગર, GFRF ગાંધીનગરથી, ટુ સ્ટડી લેપર્ડ્સ ઇન સુરત ડિસ્ટ્રિક્ટ. જેમાં અમે સુરતની લેપર્ડ ઇકોલોજી, એટલે દીપડો જે છે એ કેવી રીતના સુરત ડિસ્ટ્રિક્ટમાં એની અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ પોપ્યુલેશન, એમનું ડિસ્ટ્રીબ્યુશન શું છે, એને શું ખોરાક મળે છે ત્યાં, એ શું ખોરાક ખાય છે, એન્ડ કોન્ફ્લિક્ટ્સ, હ્યુમન લેપર્ડ કોન્ફ્લિક્ટ્સ. એટલે કે હ્યુમન્સ જોડે યા તો
માણસો જોડે એમનું જે ઘર્ષણ થાય છે, કેવી રીતના દીપડા યા તો લેપર્ડ ઇઝ એકચ્યુઅલી અ ફ્રિંજ એનિમલ. ફ્રિંજ ઇન ધ સેન્સ કે એ જંગલમાં કમ્પ્લીટલી નથી રહેતા, એ અર્બન સેટલમેન્ટ્સ પાસે પણ ઘણા રહે છે, કારણ કે એમને ઇઝી ખોરાક મળી જાય છે ત્યાં. એમને ઢોર ખાવા મળી જાય છે, એમને મરઘા પણ ખાવા મળી જાય છે, એમને ગાય ભેંસ વાછરડા ખાવા મળી જાય છે. તો એની માટે એક ઇઝી પ્રે આવી ગયું છે એની માટે. આ જે લોકો યા તો જે ગામોમાં જે લોકો ત્યાં રહે છે અને માણસના રહેઠાણના પાસે યા તો નજીક જે જંગલો છે ત્યાંથી આવીને ઇઝી પ્રે એમને મળી જાય છે. અને કેવી રીતના આના લીધે કોન્ફ્લિક્ટ થાય છે, કારણ કે એ સપોઝ એમને જંગલમાં ખોરાક નથી મળતો તો એ બહાર નીકળશે અને એવી જગ્યાએ જશે જ્યાં એને લાગે છે કે આ મારો પોટેન્શિયલ ખોરાક છે યા તો મારો પોટેન્શિયલ પ્રે છે, રાઈટ? એટલે એ માણસના ખેતરમાં યા તો એમના ઘરના આંગણમાં ઘૂસી શકે છે અને એમને ત્યાં જે મળશે એ ખાવાનું ટ્રાય કરશે, જેમ કે વાછરડા છે, મરઘા છે, ઢોર છે, રાઈટ? એન્ડ દેટ ઇઝ વાય કોન્ફ્લિક્ટ ઇન્ક્રીઝ. ઘણીવાર ન્યૂઝમાં તમે જોયું હશે, આવતું પણ હોય છે, કેવી રીતના ખેતરમાં કામ કરતા લોકો પર પણ લેપર્ડે અટેક કર્યા છે. એન્ડ this is what we are going to study in Surat district, કારણ કે લેપર્ડ નંબર્સ અકોર્ડિંગ ટુ આ જે છે એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું જ ગ્રાફ છે, જેમાં લેપર્ડ નંબર્સ હેઝ ઇન્ક્રીઝડ અપ ટુ 62% ઇન ધ લાસ્ટ 4 years. સો ધીસ ઇઝ એન એસ્ટિમેટેડ પોપ્યુલેશન. આ એસ્ટિમેટ છે, રાઈટ? સો જો પ્રજાતિનું પોપ્યુલેશન વધે છે તો ઓબ્વિયસલી કોન્ફ્લિક્ટ્સના જે અટેક્સ છે એ વધી શકે છે, કારણ કે એને ખાવાનું ખોરાક માટે બહાર નીકળવાનું છે, રાઈટ? સો કેવી રીતના આપણે એ કોન્ફ્લિક્ટ મેનેજ કરી શકીએ છીએ અને કેવી રીતના આપણે એને રોકી શકીએ છીએ બહાર આવવાથી, રાઈટ? સો અન્ડરસ્ટુડ છે કે આપણે જંગલમાં એનો ખોરાક વધારીએ, સૌથી પહેલી વસ્તુ. ઇવન એમને સુરતમાં જે શેરડીના ખેતર છે ત્યાં એક રહેઠાણની જગ્યા મળી જાય છે જ્યાં એ સંતાઈને રહે છે અને લોકોને ખબર પણ નથી પડતી કે અંદર દીપડો છે, રાઈટ? સો એ એક અગેન એક કોન્ફ્લિક્ટનો બહુ મોટો ઝોન છે શેરડીના ખેતરો. સો આ ઘણી બધી વસ્તુઓ છે જે અમે જાણવા માંગીએ છીએ. એન્ડ થ્રુ ધીસ પ્રોજેક્ટ વિલ બી અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇકોલોજી ઓફ ધી સ્પીસીસ, ડિસ્ટ્રીબ્યુશન, એનું પોપ્યુલેશન, એનો ખોરાક ત્યાં શું છે, એન્ડ પછી અમે લોકો એના પર કામ કરીશું એવી રીતના. So this is about our project. So thank you so much. થેન્ક યુ વેરી મચ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ સરસ તમે આસ્પેક્ટ્સ કવર કર્યા, અને એમાં જે બાબત પર તમે ભાર મૂક્યો એ બાબત તમે જે કહી એ ખરેખર બહુ સરસ સંરક્ષણ માટે, વન્યજીવનના સંરક્ષણ માટે, એમની વસાહતોના માટે એ તમે જે ઉલ્લેખ કર્યો એ ખરેખર બહુ રસપ્રદ રહ્યું. અને એનાથી હું ચોક્કસપણે માનું છું કે જે પણ મિત્રો અત્યારે જોઈ રહ્યા છે અને એમને ચોક્કસ લાભ થયો હશે. અને આનાથી શું છે કે એક અવેરનેસ આપણી ઊભી થાય છે અને આપણે એને દુશ્મન સમજતા નથી, આપણે એમને પથ્થરોથી મારી નાખવાનું વિચારતા નથી. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરીએ છીએ અને એ લોકો આવે છે એને પાંજરામાં મૂકીને લઈ જાય છે, તો ત્યાં શું છે એને સુરક્ષિત જંગલમાં છોડી દે છે. એટલે આ બધી બાબતો એ એક સામાજિક અવેરનેસ ઊભી કરે છે. તો મિત્રો અહીંયા એક બાબત તરફ હું ધ્યાન દોરીશ કે જે પ્રેઝન્ટેશન આપણને ચાંદની મેડમે આપ્યું અને સુંદર રીતે આપણી સમક્ષ રજૂઆત કરી. અને જે બાબત આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે આપણે આ પૃથ્વી પર ખાલી આપણે જ રહીએ છીએ એવું નથી. આપણે જાણો કે આપણે જે કંઈ વિકાસ કરીએ છીએ તો એમાં આપણે એવું જ વિચારીએ છીએ કે આપણી વસાહત વિશે જ વિચારીએ છીએ. એટલે એકચ્યુઅલી શું છે કે વસાહત, જે એમણે ચાંદની મેડમે જે વાત કરી કે જે હેબિટાટ્સ જે છે એના વગર એમનું અસ્તિત્વ નથી. તો આપણે આપણી વસાહત વિશે વિચારીએ છીએ. પૃથ્વી ઉપર જે આપણે સમગ્ર સજીવ સૃષ્ટિ છે તેમાં આપણે જે વર્ડ જે છે ઇકોલોજી, એ ઇકોલોજી જે શબ્દ આપણે વાપરીએ છીએ એકચ્યુઅલી ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉસ છે. ઇકોલોજીનો જે ગ્રીક વર્ડ છે ઓઇકોસ એટલે ઘર અને લોગોસ એટલે સ્ટડી. તો એ ઇટ ઇઝ અ સ્ટડી ઓફ હાઉસ.
સો વી ઓલ live in a house. આપણે બધા એક ઘરમાં જ રહીએ છીએ અને વી આર ઓલ મેમ્બર્સ. એ બી એ સદસ્ય છે, એમને પણ અધિકાર છે, એમની બી વસાહત છે અને આપણું બી અધિકાર છે અને આપણું બી વસાહત છે. પરંતુ આ જે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે છે ત્યારે આપણે એ બાબતની ખાસ નોંધ લઈએ કે આ એક આખી જે વસાહતો જે છે, એટલે કે ઇકોલોજી જે છે એ એકચ્યુઅલી આપણને એ શીખવાડે છે કે આ જે દરેક જે સદસ્ય છે એના અરસપરસના રિલેશનશિપ છે અને એકબીજાની ઉપર નિર્ભર છે. અને એમાં જે આપણે જે ફૂડ વેબ છે, ફૂડ ચેન છે, આ ખાદ્ય શૃંખલા જે કહેવાય કે જેની અંદર આપણે જે ટાઈગર છે ને બધા જે એનિમલ્સ ઉપર આવે છે, તો એક પ્રાણીની જે કહેવાય ભૂમિકા છે એ આખા ઘરમાં, આ પૃથ્વી પર જે ઘર છે એમાં દરેકની ભૂમિકા છે. દે હેવ અ રોલ. ને એની અંદર જો એક જીવ નીકળી જાય છે તો લુપ્ત થાય છે તો પછી આખી જે સિસ્ટમ છે એ ઇમ્બેલેન્સ થાય છે. અને આપણે આજે જે ક્રાઇસિસ ફેસ કરી રહ્યા છીએ એ ઇમ્બેલેન્સ. તો એ ખરેખર આ બાબત જે છે કે જ્યારે નિષ્ણાત વ્યક્તિ તમારા જેવી આવે છે અને when they share, જ્યારે તમે તમારા કેસ સ્ટડી છે, તમારા પ્રોજેક્ટ્સ છે, તો એના વિશે જ્યારે તમે શેર કરો છો તો એનાથી જે આમ જનતા છે, આપણો હેતુ જે છે કે ભાઈ સુસ્તી સર્જન સાક્ષરતા, એટલે બધાને એના વિશે શિક્ષણ મળે. બધા ઇકોલોજીસ્ટ નથી થવાનું કે બધા જુઓલોજીસ્ટ નથી થવાનું, પણ એટલીસ્ટ આપણે બેઝિક તો આપણને ખ્યાલ આવી જ જાય કે આ બાબત આપણી જવાબદારી બની રહે છે અને આપણે એમની સંભાળ લઈએ. એટલે બહુ જ સરસ એ રહ્યું આજે. અને હું આશા રાખું છું કે ઘણા બધા મિત્રોએ આ ઓનલાઈન જોયું હશે અને તમે તમારા બીજા જે લોકો જોઈ રહ્યા છે બીજા મિત્રોને પણ તમે એની લિંક મોકલાવી શકો છો. અને સુસ્તી સર્જન સ્કૂલ જે યુટ્યુબ ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. અને અવારનવાર આવા જે વક્તવ્યનું આયોજન શૈક્ષણિક કરવામાં આવે છે અને એનો લાભ આપણા દરેકને મળે એવી અમે આશા રાખીએ છીએ. આપણું એક જ ઘર છે. I don't think we have another planet. We don't have a replacement, right? So આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે આપણે જાણીએ કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે ફોર અસ ટુ સેવ અવર પ્લાનેટ. યસ યસ, વેરી ટ્રુ. અને થેન્ક યુ. અને ચાંદની મેડમ, તમે ફ્યુચરમાં બી અમારી સાથે જોડેલા રહેશો અને Sure. આવા કોઈ ટોપિક્સ પર તમે તમારું વક્તવ્ય આપશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. તો Sure. સર્વ દર્શક મિત્રો, થેન્ક યુ વેરી મચ. અને અમે અહીંથી વિદાય લઈએ છીએ અત્યારે. Thank you so much.